વેલકમ ટુ માય ચેનલ દોસ્તો ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો। જે પણ ઉમેદવારોએ જ્ઞાન સહાયકની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર ફોર્મ ભર્યા હતા તો તે ઉમેદવારો હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જઈ શકે છે। હા દોસ્તો, વેબસાઇટ ઉપર હવે માહિતી મૂકી દેવામાં આવી છે કે તમે એક ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર તમે ડાઉનલોડ કરી શકશો। તો આ વિડીયોમાં હું તમને માહિતી આપીશ કે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમે જાઓ છો તો કોલ લેટર તમારે કેવી રીતે ડાઉનલોડ કરવાના છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈને જવાના છે। તો આ સંપૂર્ણ માહિતી જોવા માટે આ વિડીયોને અંત સુધી જોજો। ચેનલ પર નવા છો અને સરકારી ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। દોસ્તો વાત કરીશું જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જે પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તો હવે ફાઇનલી ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર શરૂ કરી દેવામાં આવે છે। અહીંયા શાળા પસંદગી પૂર્ણ થઈ છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર હવે તમે ડાઉનલોડ કરી શકશો। તો હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે કોલ લેટર છે ડાઉનલોડ કરતા પહેલા હું તમને થોડી માહિતી આપી દઉં કે જે તમે શાળા પસંદગી કરી હતી તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર તમે જેવો ડાઉનલોડ કરશો તો તેની અંદર તમને માહિતી મળી જશે। જે પણ તમે શાળા પસંદગી કરી હશે તેમાંથી જે પણ શાળા તમને ફાળવવામાં આવી હશે એ કોલ લેટરની અંદર તમે જોઈ શકશો। ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે ક્યાં જવાનું છે એ માહિતી પણ તમને કોલ લેટરમાંથી મળી જશે। નીચે તમે જોશો તો અહીંયા માહિતી આપે છે કે જ્ઞાન સહાયક માધ્યમિકમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે અહીં લોગિન કરો અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અહીં લોગિન કરો। તો આપણે જે પણ લોગિન કરીશું બંને માટે સેમ પ્રોસેસ છે કોલ લેટર ડાઉનલોડ કરવાની। તો અહીંયા આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માધ્યમિકની અંદર ક્લિક કરી લઈએ છીએ। જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે તમારી જે કેન્ડિડેટ લોગિનની જે ડિટેલ્સ છે અહીંયા તમને પૂછવામાં આવશે। તમારો ટેટ સીટ નંબર, તમારો ડેટ ઓફ બર્થ, તમારું જે ટેટ એક્ઝામ યર છે, પાસવર્ડ છે અને કેપ્ચા એન્ટર કરીને તમારે અહીંયા લોગિન કરી લેવાનું છે। દોસ્તો જેવું તમે લોગિન કરશો એટલે તમને આ પ્રકારનું એપ્લિકેશનનું એક સ્ટેટસ તમને જોવા મળશે। જે તમે એપ્લિકેશન અહીંયા કરી છે તો તમારી અહીંયા શાળા ફાળવણીની અંદર પસંદગી થઈ છે, તમને શાળા ફાળવવામાં આવી છે તેનું સ્ટેટસ તમને અહીંયા જોવા મળશે। તો જ તમારો અહીંયા તમારી પસંદગી થઈ હશે। કોલ લેટર અહીંયા તમારી જે શાળા પસંદગી થયા બાદ તમારી જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે પસંદગી થાય છે તેનું સ્ટેટસ તમને અહીંયા જોવા મળી જશે। અહીંયા જોઈ શકો છો જે પણ ઉમેદવારને પસંદગી થઈ હશે તો આ પ્રકારનું સ્ટેટસ તમને જોવા મળશે। યુ હેવ બીન અલેક્ટેડ સ્કૂલ એન્ડ ક્લિક ડાઉનલોડ કોલ લેટર બટન। જેવું તમે અહીંયા તમને સ્ટેટસ મળે તો તમારે સમજી જવાનું છે કે તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે। જેવું તમે નીચે જશો તમને ડાઉનલોડ કોલ લેટરનો ઓપ્શન જોવા મળશે। આ ડાઉનલોડ કોલ લેટરના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। ડાઉનલોડ કોલ લેટરના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની તમારી જે પ્રોફાઇલની જે ડિટેલ્સ છે તમને જોવા મળી જશે। જેમાં તમારો ટેટ સીટ નંબર હશે, તમારું નામ હશે, ફાળવેલ શાળાનો જે પણ તમને શાળા ફાળવવામાં આવશે તેનો ડાયસ કોડ અહીં આપેલો હશે, ફાળવેલ શાળાનું નામ હશે, જે પણ તમને શાળા ફાળવણી અંદર તમે શાળા પસંદગી કરી એમાંથી જે પણ તમને શાળા ફાળવવામાં આવી હશે તેનું શાળાનું નામ હશે, તે પે સેન્ટરનું નામ હશે, ગામ, શહેર, તાલુકો, જિલ્લાનું નામ હશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું સ્થળ પણ તમને અહીંયા આપેલું હશે કે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યાં જવાનું રહેશે। તો એ ડિટેલ્સ પણ તમને અહીંયા મળી જશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કઈ તારીખે તમારે જવાનું રહેશે એ તારીખ પણ તમને આ કોલ લેટરની અંદર મળી જશે। તો દોસ્તો કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવાના છે એ તમને સમજાઈ ગયું હશે। જો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો। હવે વાત કરું કે જ્યારે પણ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જશો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે સાથે લઈને જવાના છે। હવે દોસ્તો જ્યારે પણ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જશો તો કયા કયા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના છે તો તમે જોઈ શકો છો આખું લિસ્ટ અહીંયા આપેલું છે। જન્મ તારીખના પુરાવા સાથે શાળા છોડ્યાનું તમારું પ્રમાણપત્ર તમારી સાથે હોવું જોઈએ અને ટેટ ટુ પરીક્ષાની માર્કશીટ, તમારી શૈક્ષણિક લાયકાત જે પણ હોય, તમારે સેમેસ્ટરના ગુણપત્રક, બધા જ વર્ષના તમારા માર્કશીટ તમારે લઈને જવાના છે। શૈક્ષણિક અનુસ્નાતક તેમજ વર્ષ સેમેસ્ટરના ગુણપત્રો જો લાગુ પડતા હોય તો તાલીમ લાયકાત વગેરેના બધા જ વર્ષ સેમેસ્ટરના ગુણપત્રક તમારે સાથે રાખવાના છે। જો કોલેજ સંસ્થામાંથી તાલીમ લાયકાત મેળવેલ હોય તો કોલેજ સંસ્થા NCTE RCA માન્ય હોવાનું અંગેનું તમારી સાથે પ્રમાણપત્ર હોવું જોઈએ। જો કોલેજમાંથી વ્યવસાયિક અનુસંધાન લાયકાત મેળવેલ હોય તો તે માન્ય હોવા અંગેનું પ્રમાણપત્ર પણ તમારી સાથે હોવું જોઈએ। એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે તમે ફોર્મ ભર્યું હશે તેની જે તમે પ્રિન્ટ કાઢી હશે એ પ્રિન્ટ પણ તમારે સાથે લઈ જવાની રહેશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જતી વખતે। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે જ્ઞાન સહાયકને લઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન હવે શરૂ કરવામાં આવ્યું છે। કોલ લેટર અહીંયા બહાર પડી ગયા છે તો કેવી રીતે તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાના છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના છે એ વિશે મેં તમને માહિતી આપી। જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયો લાઈક કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।